અમદાવાદમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે, ત્યારે શહેરમાં જ્વેલર્સમાં દાગીના ખરીદવાના નામે આવતી મહિલાઓની ગેંગ દ્વારા પણ લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે શહેરના રાણીપ વિસ્તારમાં એક બુકાનીધારી મહિલાએ જ્વેલર્સની આંખમાં મરચું નાખીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સના માલિકે મહિલાને પકડીને ઉપરા છાપરી થપ્પડ મારી હતી. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એક બુકાનીધારી મહિલાએ જ્વેલર્સની દુકાનમાં ઘૂસીને અચાનક જ્વેલર્સની આંખમાં મરચું નાખી લૂંટનો પ્રયાસ કર્યો હતો. દુકાનના માલિકની આંખમાં મરચું પડતા રહી ગયું અને માલિકે મહિલાને પકડીને 25 સેકન્ડમાં 17 થી વધુ થપ્પડો ઝીંકી દીધી હતી. દુકાનના માલિકે મહિલાને પકડીને દુકાનની બહાર કાઢી હતી અને વેપારીની આંખોમાં મરચું જતા રહી ગયું અને લૂંટની ઘટના અટકી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મહિલાને ઝડપી સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી છે.